મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 7 સંકલન એટલે કે ઇન્ટિગ્રેશનમાં સ્વાધ્યાય 7.1 પર આધારિત વધારાના દાખલાનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ચેપ્ટરમાં આગળ જતા સંકલન માટે આદેશની રીત, ત્યારબાદ પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3 નો અભ્યાસ કરીશું. ઉદાહરણ નંબર 5 નીચે આપેલા વિધિઓના x વિશે સંકલિત મેળવો. આપણને ઉદાહરણ 5 માં 4 અલગ અલગ દાખલાઓ આપેલા છે. ત્યાં આગળ આપણે x વિશે સંકલિત મેળવવાના છે. તો ત્યાં આગળ આપણે સંકલનની આદેશની રીતનો ઉપયોગ કરીશું. તો જોઈએ નંબર 1 i બરાબર લઈ લઈએ. સૌથી પહેલા તો sin mx dx. હવે જો sin x નું સંકલન શું થાય કે -cos x, પણ sin mx નું સંકલન શું થાય એ આપણને ખબર નથી. અહીંયા આગળ તમે પ્રમેય નંબર 1 થી પણ આ દાખલો ગણી શકો અને સંકલનની આદેશની રીતે પણ ગણી શકો. સૌથી પહેલા તો આપણે સંકલનની આદેશની રીતે ગણી અને ત્યારબાદ પ્રમેય 1 થી પણ આ દાખલો ગણવાનો પ્રયત્ન કરશું. અહીંયા આગળ sin x નું સંકલન તો આપણને ખબર છે -cos x થાય. sin mx નું સંકલન શું થાય તો એ આપણને ખબર નથી. તો ત્યાં આગળ આપણે mx બરાબર કાંઈક ધારવું પડશે. તો mx p, ધારો કે mx બરાબર p. હવે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન, m તો અચળ પદ છે. હવે x નું x ને સાપેક્ષ વિકલન શું થાય? 1. t નું x ને સાપેક્ષ વિકલન શું થાય કે dt/dx. dx ને સામે જવા દો તો શું થશે કે m dx શું થઈ જશે? dt. તો dx બરાબર તમારે લખવું તો શું લખી શકો તમે કે dt ના છેદમાં m. dt ના છેદમાં m. હવે આપણે i બરાબર લખીએ તો જે આખી રકમ x માં હતી હવે કેમાં કન્વર્ટ થઈ જશે? કારણ p માં. dx શું થાય કે dt ના છેદમાં m. mx શું થાય? p. તો શું થઈ જશે? સંકલન sin p. dx શું થઈ જશે કે dt ના છેદમાં m. હવે સંકલનમાં ચલ પછી ક્યાં આવશે? બહાર આવશે. તો સંકલન sin p dt. હવે sin નું સંકલન શું થાય કે -cos. તો 1/m -cos t વત્તા c. હવે માઈનસ ને બહાર લઈ લો. t ઇક્વલ આપણે શું કરી દેવાનું કે mx. કારણ કે જવાબ તો આપણને છેલ્લે કેમાં મળવાનો કે જે x માં રકમ આપી x માં જવાબ મળે આપણને. ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. તો આપણે સંકલનની આદેશની રીતથી sin mx નો આપણે સંકલન મેળવ્યું. હવે sin mx નું સંકલન છે એ આપણે પ્રમેય નંબર 1 થી મેળવ્યું અને એક જ સ્ટેપની અંદર મળી જશે. જોઈએ i બરાબર રીત 2. i બરાબર સંકલન sin mx dx. હવે sin નું સંકલન શું થાય કે -cos. x નો સહગુણક ક્યાં આવશે? છેદમાં. તો -1/m cos mx વત્તા c. તો બહુ સરળ છે. પ્રમેય નંબર 1 ની મદદથી તમે એક સ્ટેપની અંદર જ આ દાખલો ગણી શકો. સંકલનની આદેશની રીતમાં તમારે થોડું ગણતરી લાંબી થતી હોય છે. અમુક દાખલાઓ એવો આવશે કે જે દાખલાઓ આપણે પ્રમેય નંબર 1 આગળ જતા પ્રમેય નંબર 2 નો અભ્યાસ કરવાના છીએ, પ્રમેય 3 નો અભ્યાસ કરવાના છીએ. એ ત્રણેય પ્રમેયથી દાખલાઓ ન થતા હોય ત્યારે આપણે સંકલનની આદેશની રીત ફરજિયાતપણે વાપરવી પડે. જોઈએ હવે એક્ઝામ્પલ નંબર 2. સૌથી પહેલા તો આપેલ રકમને આપણે શું નામ આપી દઈએ? i નામ આપી દઈએ. i બરાબર શું થશે કે સંકલન 2x sin of x² + 1 dx. અહીંયા જો તમે રકમ જોશો તો 2x sin of x² + 1 dx છે. તો સંકલનની અંદર કઈ ગુણાકારનો નિયમ નથી આવતો. sin x નું ડાયરેક્ટ સંકલન થઈ શકે પણ sin of x² + 1 નું ડાયરેક્ટ સંકલન થઈ શકે નહીં. તો ત્યાં આગળ આપણે સંકલનની આદેશની રીતનો ઉપયોગ કરવો પડે. અહીંયા આગળ આપણે x² + 1 કંઈક ધારી લઈએ. આપણને જે ઓડ પદ દેખાતું હોય, જે અલગ પદ દેખાતું હોય રકમની અંદર એની બરાબર તમારે ધારવાનું. ખાસ યાદ રાખવાનું કે sin of x² + 1 છે તો અહીંયા આપણે x² + 1 બરાબર ધારશું. અહીંયા આગળ sin mx હતું તો કાં આપણે mx બરાબર ધારીએ. અહીંયા આગળ sin of tan inverse x છે તો કાં tan inverse ઇક્વલ ટુ આપણે ધારશું. સમજો કાં તમને ઓડ પર લાગતું એની બરાબર તમને ધારવું પડે અને ત્યારબાદ આપણે સંકલનની આદેશની રીતથી એનું સંકલન તમે સરળતાથી કરી શકો. તો ધારો કે x² + 1 = t. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન. તો x² નું x ને સાપેક્ષ વિકલન શું થશે કે 2x * dx. આપણે ડાયરેક્ટ લઈ લઈશું. dt/dx આવે dx ને સામે જ ગુણાવી દેવાનું. 1 તો અચળ પદ છે તો અચળ પદનું વિકલન શું થાય? 0. t નું
વિકલન શું થાય તો કે dt. તો અહીંયા આગળ શું મળ્યું આપણે 2x dx dt. તો 2x dx આપણે શું લખી શકશું અહીંયા આગળ dt. તો હવે આ બરાબર લખીએ આપણે આખી રકમ જે x માંથી કેમાં કન્વર્ટ થઈ જશે હવે t માં, તો sin of x square + 1 ત્યાં શું થઈ જશે sin t. 2x dx શું આવી જશે dt. તો આની બરાબર લખવું તો હું લખી શકું કે sin નું સંકલન શું થાય કે -cos, તો -cos t + c. હવે કેની કિંમત મૂકી ગયો ત્યાં આગળ, તો -cos of x square + 1 વત્તા c. તો આનો જવાબ થશે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 3. i બરાબર સંકલન tan ની 4 ઘાત √x sec વર્ગ √x ના છેદમાં √x dx આવી કાંઈ રકમ છે આપણી પાસે. હવે જો અહીંયા આગળ તમે જોઈ શકો કે √x તમે ધારી દાખલા ગણી શકો અથવા તો tan √x બરાબર ધારી પણ દાખલો ગણી શકો. આ દાખલો તમે બે રીતે ગણી શકો સંકલનની આદેશ રીતે કે √x બરાબર t લ્યો તો એનું વિકલન શું થાય √x શું થાય કે 1/2√x dx dt. પણ તમે √x t ધારીને કરો તો તમારે આ દાખલાની અંદર બે વાર આદેશની રીત વાપરવી પડે. ઘણીવાર અમુક દાખલા એવા આવશે કે એમાં તમારે બે વાર આદેશની રીત વાપરવી પડે. આ જે દાખલો છે તો આમાં આપણે એકવાર આદેશની રીત વાપરી છે. આ દાખલો છે તો એમાં આપણે સંકલનની આદેશની રીત એક જ વાર વાપરી છે. પણ જો તમે અહીંયા √x બરાબર t ધારશો તો તમારે સંકલનના આદેશની રીત છે બે વાર વાપરવી પડે. પણ આપણે tan √x ધારશો તો તમારે સંકલનની આદેશની રીત માત્ર એક જ વાર વાપરવી પડશે. તો ધારો કે tan √x = t અને tan √x = t આપણે શું કામ થાય મને ખબર છે કે tan x નું વિકલન શું થાય કે sec વર્ગ x. તો અહીંયા sec સ્ક્વેર વાળું પદ છે આપણી પાસે. તો tan √x નું વિકલન શું થાય બંને બાજુ x ની સાપેક્ષ વિકલન. તો tan નું વિકલન શું થાય કે sec વર્ગ √x. ત્યાં આગળ √x નું પાછું વિકલન થતું હશે તો √x નું વિકલન શું થાય કે 1/2√x dx શું થઈ જશે dt. જો અહીંયા આગળ આપણે dt/dx નહીં લખીએ પણ dx ને ક્યાં ગુણાવી દઈશું સામે ગુણાવી દઈશું. આ tan x નું વિકલન કે sec વર્ગ x √x નું વિકલન 1/2√x dx હવે શું થઈ જશે dt. હવે આપણે બે પદ પૂછી ટ્રાય કરતો કે sec વર્ગ √x dx. તો sec વર્ગ √x ના છેદમાં √x dx શું થઈ જશે કે 2dt થઈ જશે. તો sec વર્ગ √x ના છેદમાં √x dx શું લઈ લઈએ આપણે 2dt. ક્યાંયથી આપણે બેને સામે ગુણાવી દીધું. હજુ હું તમારી પાસે ખાલી કે sec વર્ગ √x છેદમાં √x dx શું થઈ જશે કે 2dt. હવે કિંમત આપણે i માં મૂકી દઈએ તો i શું થઈ જશે કે સંકલન. હવે જો અહીંયા tan √x આપણે શું થાય t. અહીંયા આગળ n ની કેટલી ઘાત છે 4 ઘાત. તો અહીંયા આગળ t ની કેટલી ઘાત થશે કે 4 ઘાત. તો t ની 4 ઘાત. હવે sec વર્ગ √x ના છેદમાં √x શું લખી શકો તમે 2dt. sec સ્ક્વેર √x ના છેદમાં √x dx 2dt. વચ્ચે હું તમારી પાસે 2dt. હવે સંકલનમાં ચલ પછી ક્યાં આવી આવશે બાદ આવી આવશે તો tan ની 4 ઘાત dt. હવે tan ની 4 ઘાત નું સંકલન શું થાય કે અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો તો t ની 5 ઘાત છેદમાં 5 વત્તા c તો 2 ના છેદમાં 5. હવે p આપણે શું થાય કે tan √x તો tan √x ની 5 ઘાત વત્તા c તો આ તમારો જવાબ થશે. અહીંયા દાખલો તમે છે √x = t ધારીને પણ ગણી શકો. અને √x = t તમે ધારીને દાખલો ગણશો તો તમારે કાંઈક બે વાર સંકલનના આદેશની રીતનો ઉપયોગ કરવો પડશે. એને બદલે tan √x = t ધારો તો તમે એક જ વાર આદેશની રીતે દાખલો ગણી શકો. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 4. i બરાબર સંકલન sin of tan inverse x ના છેદમાં શું છે તમારી પાસે લખેલું 1 + x² dx. તો અહીંયા આગળ આપણને જે વિધેય આપેલું છે એમાં ઓડ પર તમને શું દેખાય છે કે tan inverse x. તો tan inverse આપણે કંઈક ધારી લઈએ tan inverse x = t લઈ લો. તો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરો. tan inverse x નું વિકલન શું થાય કે 1/1 + x². 1/1 + x² તો આપણે આપેલું છે શું થઈ જશે કે dt થઈ જશે. તો
તો લઈએ ધારો કે tan ઇન્વર્સ x ઇક્વલ ટુ p. હવે tan ઇન્વર્સ x નું વિકલન શું થાય તો કે 1/1 plus x square 1/1 plus x square into dx equal to dt. હવે આપણે i બરાબર લખી નાખીએ તો sin શું થઈ જશે sin t. હવે dx ના છેદમાં 1 plus x square equal to શું થઈ dt. હવે sin નું સંકલન શું થાય તો કે minus cos t વત્તા c. હવે t ઇક્વલ ટુ આપણે જે ધારેલી કિંમત મૂકી દેવાની કારણ કે જવાબ તમને વિધેય જેમાં આપેલું હોય એમાં તમારે જવાબ આવતો હોય. વિધેય આપણને કેમ આપેલું છે કે x માં આપેલું છે તો છેલ્લે તમારો જવાબ કેમ આવતો હશે તો કે x માં જ આવવો જોઈએ. તો t ઇક્વલ ટુ શું લખી શકો તમે કે tan ઇન્વર્સ x વત્તા c. તો આ રીતે તમે સંકલનની આદેશની રીતથી દાખલાઓ સરળતાથી ગણી શકો. હવે આપણે પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3 નો અભ્યાસ કરશું. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમેય નંબર 2 સંકલન f(x) ની n ઘાત. તમને કોઈ વિધેય આપેલું હોય સપોઝ n ઘાત વાળું તો સંકલન f(x) ની n ઘાત f'(x) એક આપણને જે વિધેય આપેલું છે એનું કાંઈક વિકલન બાજુમાં આપેલું હોય કોઈ વિધેય હોય વિધેયનું વિકલન બાજુમાં આપેલું હોય ઇન્ટુ dx તો આનું સંકલન શું થાય કે f(x) ની અંશમાં 1 નો વધારો એટલે n ઘાત હતી તો શું થઈ જશે n+1 છેદમાં 1 નો વધારો વત્તા c. જો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ વિધેય આપેલું હોય n ઘાત વાળું. હવે એ વિધેય છે એ કાંઈક 1 ઘાત વાળું હોઈ શકે 2 ઘાત વાળું હોઈ શકે 3 ઘાત વાળું હોઈ શકે 4 નું હોઈ શકે n ઘાત સુધીનું ગમે તે વિધેય હોઈ શકે. પણ અહીંયા આગળ આપણે જે વિધેય આપેલું હોય એનું વિકલન તમને બાજુમાં આપેલું હોય કોઈ વિધેય હોય અને એનું વિકલન બાજુમાં સેટ થતું હોય તેનું સંકલન શું થાય કે f(x) ની અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો વત્તા c. બહુ સરળ છે. જો તમને આ પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3 આવડતું હશે તો તમારે સંકલનની આદેશની રીત અમુક જગ્યાએ તમે ન વાપરો અને ડાયરેક્ટ આ બે પ્રમેયનો ઉપયોગ કરીને દાખલાઓ ગણો તો તમે સરળતાથી ગણી શકો કે જેથી તમે ગુજરાત બોર્ડ હોય કે JEE હોય અથવા તો ગુજકેટ હોય એમાં MCQ છે એ તમે ઝડપથી અને સરસ રીતે ગણી શકો. તો જોઈએ આના માટે આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ પહેલું સંકલન x² વત્તા 4x વત્તા 5 નો વર્ગ 2x વત્તા 4 ઇન્ટુ dx મેળવો. અહીંયા આગળ આપણે ઉદાહરણ લીધું છે કે x² વત્તા 4x વત્તા 5 આખાનો વર્ગ 2x વત્તા 4 ઇન્ટુ dx મેળવો. એટલે આનું આપણે સંકલન કરવાનું. સૌથી પહેલા તો આપણે એના નામ આપી દઈએ તો આ ઇક્વલ ટુ શું થઈ જશે સંકલન x² વત્તા 4x વત્તા 5 2x વત્તા 4 ઇન્ટુ dx. હવે પ્રમેય નંબર 2 શું હતો આપણી પાસે તમને કોઈ વિધેય આપેલું હોય પછી તે n ઘાત વાળું હોય અથવા તો 2 ઘાતનું હોય 3 ઘાત હોય. અહીંયા n એટલે તમે 1 થી તે n સુધીની ગમે સંખ્યા લઈ શકો. 1 હોઈ શકે 2 હોઈ શકે 3 હોઈ શકે. તો અહીંયા આગળ 1 હોય તો f(x) ની કેટલી ઘાત હોય 1 ઘાત 2 હોય તો f(x) નો વર્ગ 3 હોય તો f(x) નો ઘન. તમારે યાદ શું રાખવાનું છે કે અહીંયા આગળ જે વિધેય હોય એનું વિકલન બાજુમાં આપેલું હોય તો એનું સંકલન શું થાય કે f(x) ની જે ઘાત હોય એની અંશમાં 1 નો વધારો અને છેદમાં 1 નો વધારો વત્તા c. અહીંયા આગળ તમે જો x² વત્તા 4x વત્તા 5 નો વર્ગ કાંઈક આપણને વિધેય આપેલું છે. હવે એનું વિકલન કરો x² નું વિકલન શું થાય કે 2x 4x નું વિકલન કેટલું થાય કે 4 અચળ પદનું વિકલન શું થાય કે 0. અહીંયા આગળ જે વિધેય છે એનું વિકલન ઓલરેડી આપણે બાજુમાં સેટ કરેલું આપેલું છે. તો અહીંયા આગળ તમારે લખવું હોય તો હું લખી શકું કે x² વત્તા 4x વત્તા 5 નો વર્ગ ઇન્ટુ d/dx x² વત્તા 4x વત્તા 5 ઇન્ટુ dx. આમ લખી શકીએ કે ના લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કારણ કે 2x વત્તા 4 છે તો એ કોનું વિકલન થાય કે x² વત્તા 4x વત્તા 5 નું વિકલન શું થાય કે 2x વત્તા 4 x² નું x ના સાપેક્ષ વિકલન 2x 4x નું x ના સાપેક્ષ વિકલન કેટલું થાય કે 4 અચળ પદનું વિકલન શું થાય 0. તો અહીંયા આગળ કોઈ એક વિધેય છે એનું વિકલન બાજુમાં સેટ થઈ ગયું તો આનું તમારે સંકલન કરવું હોય તો f(x) ની અંશમાં 1 નો વધારો અહીંયા કેટલી ઘાત આપેલી છે આપણને 2 ઘાત તો એની અંશમાં 1 નો વધારો એટલે કેટલી ઘાત થાય કે 2 ને 1 3 અને છેદમાં 1 નો વધારો વત્તા c. તમારો જવાબ થઈ જશે. તો x² વત્તા 4x વત્તા 5 2
2 + 1 છેદમાં 2 + 1 વત્તા c. આની બરાબર લખો ફાઇનલ તમે શું લખી શકો કે x² + 4x + 5 નો ઘાત છેદમાં 3 વત્તા c. તો આ તમારો જવાબ થઈ ગયો. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. તો તમે પ્રમેય નંબર 2 ની મદદથી આ ટાઈપના દાખલાઓ છે તમે સરળતાથી ગણી શકો. જો આપણે પ્રમેય નંબર 2 નો ઉપયોગ ન કરો આ દાખલો તમે સંકલનની આદર્શ રીતે પણ ગણી શકો. પણ સંકલનની આદર્શ રીતે ગણો તો આ દાખલો જે 3 સ્ટેપમાં થયો છે એ 6 થી 7 સ્ટેપમાં થતો હોય. થોડી ગણતરીમાં તમારે વાર લાગે તો એમસીક્યુમાં પૂછવાનું હોય તો તમારે ગણતરીમાં વાર લાગે તો તમે તમારી પાસે જે સમય હોય એ સમયની અંદર તમે એમસીક્યુ પૂરા કરી શકો નહીં. ત્યાં આગળ તમારે પ્રમેય નંબર 2 અને આગળ પ્રમેય નંબર 3 નો મેક્સિમમ ઉપયોગ કરવાનો છે. હવે જોઈએ આપણે બીજું ઉદાહરણ લેવું કે સંકલન tan ઘન x sec વર્ગ x dx મેળવો. tan ઘન x sec વર્ગ x dx મેળવો. તો સૌથી પહેલા તો આપણે આને નામ આપી દઈએ. i બરાબર સંકલન tan ઘન x sec વર્ગ x dx. હવે અહીંયા આગળ વિધેય આપણે કયું આપેલું છે tan x. હવે tan x નું વિકલન શું થાય કે sec વર્ગ x. તો આ તમારું વિધેય શું થયું અહીંયા આગળ f(x) બરાબર tan x. f(x) બરાબર શું થયું વિદ્યાર્થી મિત્રો કે tan x. tan x નું વિકલન શું થાય f'(x) કે sec વર્ગ x. અને કે દરેક વિદ્યાર્થી મિત્રો વિકલનનો સરસ રીતે અભ્યાસ કર્યો છે. તો આ વિધેય છે અને બાજુ એનું વિકલન છે બાજુમાં સેટ થયેલું છે. તો હવે આનું સંકલન શું થાય કે f(x) ની અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો વત્તા c પ્રમેય નંબર 2 મુજબ. તો સંકલન tan ઘન x હું લખી શકું કે d/dx of tan x. અહીંયા આગળ તમને વિકલન ખાસ આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે sec વર્ગ x છે કોનું વિકલન થાય તમને ખબર હોવી જોઈએ. તો tan ઘન x d/dx tan x dx. તો આ તમારું વિધેય f(x) બાજુમાં એનું વિકલન એટલે f'. તો આનું સંકલન શું થાય કે f(x) ની અંશમાં 1 નો વધારો અને છેદમાં 1 નો વધારો ઇક્વલ ટુ tan ની 3 + 1 x છેદમાં 3 + 1 વત્તા c. આની બરાબર લખો તો હું લખી શકું કે tan ની 4x છેદમાં 4 વત્તા c. બહુ સરળ છે. હવે જોઈએ જે ઉદાહરણ જોઈએ આને અનુરૂપ આપણે નંબર 3 સંકલન sin ઘન x cos x dx મેળવો. સંકલન sin ઘન x cos x dx મેળવો. તો અહીંયા આગળ સૌથી પહેલા તો આપણે આપેલ તમને આ નામ આપી દઈએ. તો આ ઇક્વલ ટુ શું થઈ જશે સંકલન sin ઘન x cos x dx. હવે cos x ખરેખર કોનું વિકલન થાય તો કે sin x નું. sin x નું વિકલન શું થાય કે cos x. અહીંયા આગળ વિધેય f(x) છે એનું વિકલન બાજુમાં તમને ઓલરેડી આપેલું છે. તો તમારે આનું સંકલન કરવું હોય તો હું લખી શકું કે sin ઘન x d/dx of sin x dx. તો આ વિધેય તમારું f(x) બાજુમાં એનું વિકલન. જો અહીંયા આગળ sin ઘન x છે તો વિકલન કોનું વિચારવાનું તમારે કે sin x નું. પછી તમને tan x ની 8 ઘાત આપી દો વિકલન તમારે કોનું વિચારવાનું કે tan x નું વિચારવાનું. કારણ કે આપણે f(x) ની n ઘાત f'(x) dx ઇક્વલ ટુ શું થાય સૂત્ર કે f(x) ની અંશમાં 1 નો વધારો અને છેદમાં 1 નો વધારો વત્તા c. એટલે કે આપણે જે વિધેય આપેલું હોય એનું વિકલન બાજુમાં સેટ થવું જોઈએ. પછી ઘાત ગમે એટલી હોય 1 ઘાત હોય 2 ઘાત હોય 50 ઘાત હોય કે 100 ઘાત આપણે કોઈ ફેર પડતો નથી. અહીં વિધેય શું છે તમારી પાસે sin x. તો sin x નું વિકલન શું થાય cos x. તો આપણે ઓલરેડી આપેલું છે. તો હવે આનું સંકલન શું થાય કે f(x) ની અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો વત્તા c. તો હવે sin ઘન x ની અંશમાં 1 નો વધારો એટલે શું થાય કે sin ની 4x છેદમાં 4 વત્તા c. આ તમારો જવાબ થશે. જે આપણે અહીંયા ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 4 x ના છેદમાં વર્ગમૂળની અંદર x² + 5 dx મેળવો. એટલે આનું આપણે સંકલન મેળવવાનું છે. સૌથી પહેલા તો આપણે i નામ આપી દઈએ. તો i બરાબર સંકલન x ના છેદમાં વર્ગમૂળની અંદર x² + 5 dx. હવે જો અહીંયા આગળ તમે જો તો અંશમાં x આપેલું છેદમાં શું આપેલું છે કે x² + 5. ઘણીવાર તમને પ્રમેયનો ડાયરેક્ટલી ઉપયોગ બતાતો હોય નહીં પણ ત્યાં આગળ પ્રમેય નંબર 2 નો ઉપયોગ થતો જ હોય ખરેખર. તો અહીંયા આગળ તમે જો x² નું વિકલન કરો x² + 5 નું વિકલન શું થાય કે x² નું વિકલન 2x 5 નું તો શું થાય 0. અહીંયા આગળ આપણે x તો ઓલરેડી આપેલું છે પણ ત્યાં આગળ જો ગુણાકારમાં 2x હોય તો આપણે એવું કહી શકીએ કે f(x) છે x² + 5 એનું વિકલન કાંઈક બાજુમાં સેટ થાય છે.
અને એના માટે પહેલા તો x² + 5 છે વર્ગમૂળ, એ ક્યાં હોવું જોઈએ? ખરેખર તો અંશમાં હોવું જોઈએ. તો આને આ રીતે લખી શકું કે સંકલન x² + 5 ની -1/2 કારણ કે √x છે એ અંશમાં જાય એટલે શું થવાનું? કે x ની 1/2 ઘાત એ અંશમાં જાય x ની શું થવાનું? કે -1/2 ઘાત થાય * x * dx. હવે અહીંયા તો વિધેય તમારી કાંઈ શું થયું? કે x² + 5. તો હવે x² + 5 નો વિકલન શું થાય? એટલે ઘાત જોવાની નથી, ઘાતને મગજમાં લક્ષમાં લેવાની નથી. કે તમારે કોઈ વિધેય હોય એનું વિકલન બાજુમાં સેટ કરવું હોય તો એના માટે તમારે શું વિચારવું? કે આપણને જે વિધેય આપેલું છે એનું વિકલન બાજુમાં સેટ થવું જોઈએ. પછી ઘાત ગમે એટલી હોય એમાં કોઈ આપણને ફેર પડતો નથી. અહીંયા આગળ x² + 5 તો એનું વિકલન શું થાય? કે 2x. આપણી પાસે છે હું અહીંયા આગળ કે x તો આપણે કંઈક 2 વડે ગુણીએ અને 2 વડે ભાંગીએ તો f(x) નું વિકલન છે કંઈક બાજુમાં સેટ થઈ જશે. એના માટે આપણે શું કરીએ? 2 વડે ભાંગીએ. હવે હું 2 વડે ગુણું છું 2x * dx. હવે મને કાંઈક f(x) નું વિકલન છે બાજુમાં સેટ થતું દેખાય છે. તો 1/2 સંકલન x² + 5 ની -1/2 d/dx x² + 5 * dx. તો આ તમારું વિધેય છે f(x). બાજુમાં એનું વિકલન સેટ થઈ ગયું. તો આનું સંકલન કરવું હોય તો શું થાય? કે f(x) ને અંશમાં 1 નો વધારો અને છેદમાં 1 નો વધારો. અને બરાબર લખવું તો 1/2 x² + 5 ની -1/2 + 1 છેદમાં શું થશે? કે -1/2 + 1 + c. હવે -1/2 + 1 એટલે શું થાય? +1/2. તો 1/2 * x² + 5 ની કેટલી ઘાત થઈ જશે? 1/2 છેદમાં શું થશે? 1/2 + c. 1/2 1/2 કોણ? તો વધી હું તમારી પાસે છેલ્લે એટલે કે વર્ગમૂળની અંદર x² + 5 + c. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3 તમને આવડતું છે તો આ રીતે તમે MCQ માં સરળતાથી ગણતરી કરી શકશો. ગુજકેટ અને JEE માં તમને મુશ્કેલી પડશે નહીં. એના માટે પ્રમેય નંબર 1, પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3 આવડવા તમને જરૂરી છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5 કે જે પ્રમેય 2 છે એના ઉપર આધારિત આપણે પાંચમો દાખલો જોઈએ. log x + 1 * 1/x * dx આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલા તો આપણે આ નામ આપી દીધી. i = શું થશે? સંકલન log x + 1 * 1/x * dx. હવે તમે જો આ તમારું કાંઈક વિધેય હોય f(x) તો બાજુમાં કાંઈક f'(x) થવું જોઈએ ખરેખર. તો પહેલા તો f(x) નું વિકલન કરો. તો log x નું વિકલન શું થાય? કે 1/x. અચળ પદનું વિકલન શું થાય? કે 0. તો આ તમારું વિધેય. બાજુમાં એનું વિકલન આપણે ઓલરેડી આપેલું છે. એનું સંકલન શું થાય? કે f(x) ને અંશમાં 1 નો વધારો અને છેદમાં 1 નો વધારો. તો સંકલન log x + 1 d/dx log x + 1 * dx. તો સંકલન શું થશે? કે log x + 1 ની અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો + c. તો આ તમારો જવાબ થશે. તો આપણે પ્રમેય નંબર 2 હું હતું જે પર વિધાન સમજી ગયું કે સંકલન f(x) ની અંદર * f'(x) * dx એનું સંકલન શું થાય? કે f(x) ની અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો + c. અહીંયા આગળ વિધેય છે એની પછી ગમે એટલી ઘાત હોય, 1 ઘાત હોય કે 2 ઘાત હોય કે 3 ઘાત હોય, પણ નિયમ શું છે કે આપણને જે વિધેય આપેલું છે એનું વિકલન કંઈક બાજુમાં સેટ થતું હોય તો તમે એનું સંકલન શું કરી શકો? કે f(x) ને અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો + c. એની અંદર આપણે 5 ઉદાહરણો પણ અભ્યાસ કર્યો છે. હવે જોઈએ આપણે પ્રમેય નંબર 3. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમેય નંબર 3. સંકલન f'(x) f(x) dx. કે f(x) નું વિકલન છે છેદમાં જે f(x) હોય એનું વિકલન કાંઈક અંશમાં સેટ થતું હોય. છેદમાં શું હોય? તમારી પાસે કોઈ વિધેય હોય અને એનું વિકલન કાંઈક અંશમાં હોય તો આવા જે સંકલિતો હોય તમારે સંકલન કરવું તો શું થશે? કે log mod f(x) + c. તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો કે આપણને જે છેદમાં વિધેય આપેલું હોય એનું વિકલન કાંઈક અંશમાં સેટ થતું હોય. કે છેદમાં સપોઝ તમને sin x આપેલું હોય એનું વિકલન અંશમાં તમને શું મળવું જોઈએ? cos x. તો એવા પદનું સંકલન શું થાય? કે log mod f(x) + c. આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણથી તમને આ પ્રમેય છે તમે સરળતાથી સમજી શકશો. ઉદાહરણ નંબર 1. સંકલન sec2x / tan x dx મેળવો.
સંકલન sec વર્ગ x છેદમાં tan x into dx મેળવો. સૌથી પહેલા તો આપણે આને i નામ આપી દઈએ. તો i બરાબર સંકલન sec વર્ગ x છેદમાં tan x into dx. હવે જો તમે અહીંયા છેદમાં કયું વિધિ આપેલું છે આપણને tan x. હવે tan નું વિકલન શું થાય કે sec વર્ગ x, તો કાક છેદનું વિકલન છે અંશમાં આપેલું છે આપણને. તો ત્યારે તમે શું લખી શકો કે સંકલન d/dx tan x ના છેદમાં tan x. તો આને આપણે યાદ કઈ રીતે રાખશું કે છેદનું વિકલન જ્યારે અંશમાં સેટ થતું હોય, છેદનું વિકલન જ્યારે અંશમાં સેટ થતું હોય ત્યારે એવા વિધિનું સંકલન શું થાય કે log mod f(x) + c. તો log mod હવે જો f(x) બરાબર શું છે તમારી પાસે ખરેખર કે tan x. તો log mod tan x + c. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આપણે અહીંયા ઉદાહરણ નંબર 2 કે સંકલન 1/x * log x dx મેળવો. તો સૌથી પહેલા તો આપેલ રકમને આપણે શું નામ આપી દઈએ કે i નામ આપી દઈએ. તો i બરાબર સંકલન 1/x * log x dx. જો અહીંયા આગળ તો આપણને ડાયરેક્ટલી છેદનું વિકલન અંશમાં આપેલું હતું, પણ દરેક દાખલાઓની અંદર ડાયરેક્ટલી છેદનું વિકલન છે કંઈ અંશમાં સેટ કરીને આપેલું હશે નહીં. કાંઈક આપણે કોઈ પદ વડે ગુણવું પડે, કોઈ પદ વડે ભાંગવું પડે, ઘણીવાર અંશ અને છેદમાં બંનેમાં ભાંગવું પડે આપણે. તો અહીંયા આગળ તમે જોશો તો અંશમાં શું છે તમારી પાસે 1, છેદમાં શું છે કાંઈક x log x છે. તો હું અંશ અને છેદને x વડે ભાંગી નાખું. કાંઈક અંશ અને છેદને x વડે ભાગતા. તો અંશમાં શું થઈ જશે 1 છે, તો 1 ને x વડે ભાગો તો શું થઈ જાય કે 1/x. છેદમાં શું થઈ જશે કે log x dx. હવે તમે અહીંયા જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, છેદમાં શું છે તમારી પાસે કે log x. log x નું વિકલન શું થાય કે 1/x. તો છેદનું વિકલન છે કે અંશમાં સેટ થયું. તો લખીએ અહીંયા આગળ સંકલન d/dx log x છેદમાં શું છે તમારી પાસે log x dx. તો કાક છેદનું વિકલન અંશમાં સેટ થાય ત્યારે આપણે શું લખી શકો તમે એનું સંકલન એટલે log mod f(x). f(x) બરાબર શું તમારી પાસે log x. તો log mod log x + c. તો આ તમારો જવાબ થશે. હવે જોઈએ આપણે પ્રમેય નંબર 3 નું ઉદાહરણ નંબર 3. sin x અંશમાં શું આપેલું કે sin x + cos x છેદમાં શું આપેલું છે sin x - cos x dx. તો આનો આપણે સંકલન મેળવવાનું છે. તો સૌથી પહેલા તો એને આપણે i નામ આપી દઈએ સંકલન sin x + cos x ના છેદમાં sin x - cos x dx. તો હવે તમે અહીંયા આગળ છેદમાં જો તમારે પાસે વિધેય કયું છે કે sin x - cos x, હવે છેદમાં sin x નું વિકલન કરો તો શું થાય કે cos x. તો cos x નું વિકલન શું થાય કે -sin x. માઈનસ માઈનસ શું થાય પ્લસ. અહીંયા તમે જોઈ શકો છેદનું વિકલન છે કે આપણે અંશમાં સેટ કરેલું છે ઓલરેડી. તો છેદનું વિકલન અંશમાં સેટ થતું હોય તો એવા પદનું સંકલન શું થાય કે log mod f(x) + c. અહીંયા આગળ લખીએ આપણે સંકલન d/dx sin x - cos x છેદમાં sin x - cos x. જો અહીંયા આપણે કશું કરવું પડે એવું છે જ નહીં, કારણ કે છેદમાં જે પદ આપેલું છે એનું વિકલન તમે કરો એટલે અંશમાં ઓલરેડી આપણને આપેલું છે. છેદમાં શું છે તમારી પાસે sin x. તો sin x નું વિકલન શું થાય cos x. પછી cos x, તો cos x નું વિકલન શું થાય કે -sin x. જો sin x નું વિકલન cos x, તો cos x નું વિકલન વચ્ચે માઈનસ છે એટલે cos x નું વિકલન કે -sin x. માઈનસ માઈનસ શું થાય પ્લસ. ત્રિકોણ લખો તો હું લખી શકો તમે કે sin x + cos x. તો sin x + cos x તો આપણને આપેલું છે. તો છેદનું વિકલન અંશમાં ઓલરેડી સેટ થયેલું છે. તો હવે આનું સંકલન કરવું હોય તો શું થશે કે log mod f(x) એટલે શું થાય કે sin x - cos x + c. આ તમારો જવાબ થશે. હવે જોઈએ આપણે અન્ય ઉદાહરણ 4. x² ના છેદમાં 1 + x² dx નું આપણે સંકલન મેળવવાનું છે. તો સૌથી પહેલા તો આપણે i નામ આપી દઈએ. તો સંકલન x² ના છેદમાં 1 + x નો ઘન dx. હવે તમે છેદ ઉપર નજર નાખો તો છેદમાં શું છે કે 1 + x². તો 1 નું વિકલન શું થાય કે 0. x² નું વિકલન શું થાય કે 3x². અંશમાં આપણી પાસે છે ખરું વર્ગવાળું પદ, પણ શું છે ખાલી x નો વર્ગ છે. ત્યાં આગળ જો 3 આવી જાય આપણી પાસે તો છેદનું વિકલન છે કે અંશમાં સેટ થઈ જાય.
તો આપણે 3 વડે શું કરીએ કે ભાંગીએ અને 3 વડે ગુણીએ તો 3x² છેદમાં 1 + x² dx. હવે તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે 1 + x નું વિકલન એટલે 1 નું વિકલન 0, x નું વિકલન એટલે કે 3x². તો છેદનું વિકલન અંશમાં ઓલરેડી આપણને આપેલું છે. તો 1/3 સંકલન d/dx શું લખી શકો તમે કે 1 + x² છેદમાં 1 + x² dx. હવે છેદનું વિકલન છે અંશમાં સેટ થઈ તો આનું સંકલન કરવું એટલે શું થશે કે 1/3 log mod 1 + x² c. આ તમારો જવાબ થશે. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આપણે કાક ઉદાહરણ નંબર 5 સંકલન x⁻ - 1 + e⁻x - 1 છેદમાં x⁻ e⁻x dx મેળવો. આ ટાઈપનો MCQ છે જે ડબલઈ પૂછાઈ ગયેલો છે અગાઉની પરીક્ષામાં અને પૂછકેટમાં પણ પૂછાઈ ગયેલો છે. એટલે પરીક્ષાની દૃષ્ટિએ બહુ મહત્વનું છે. અહીંયા આગળ તમે કાક છેદનું વિકલન વિચારો તો છેદનું વિકલન છેદમાં શું તમારી પાસે રાખે x⁻e એટલે કે x ની n ઘાત છે. તો x ની n ઘાતનું વિકલન શું થાય કે ઘાત આગળ ઘાતમાંથી 1 ની બાદબાકી એટલે nx⁻n - 1. તો x ની x⁻e નું વિકલન શું થાય x ની e - 1 e⁻x ની e - 1 અને કાક e હોય આપણી પાસે તો x ની ઘાતનું વિકલન અંશમાં સેટ કરી બતાવે. e⁻x નું વિકલન શું થાય e⁻x અહીંયા આગળ છે શું તમારી પાસે e⁻x - 1. તો જો અહીંયા કાક e આવી જાય અને અહીંથી e જતો રહે તો કાક છેદનું વિકલન છે કાક અંશમાં સેટ થઈ જાય. તો એના માટે આપણે શું કરીએ કે સૌથી પહેલા તો આપેલ રકમને આપણે i નામ આપશું, પછી અંશ અને છેદને આપણે e વડે ગુણીએ અને e વડે ભાંગીએ. તો સૌથી પહેલા તો i બરાબર સંકલન x ની e - 1 e⁻x - 1 છેદમાં x ની ઘાત e⁻x dx. હવે આપણે છેદનું વિકલન છે એ અંશમાં સેટ કરવું એના માટે આપણે e વડે ભાંગીએ e વડે ગુણીએ. તો 1/e e વડે ભાંગીએ આપણે તો અંશમાં e વડે ગુણાશે, બંને પદને e વડે ગુણાશે e⁻x - 1 e⁻x - 1 છેદમાં x ની ઘાત e⁻x dx. તો અહીંયા આગળ તો એમ ન રહેશે, અહીંયા આગળ બંને પદના આધાર સરખા છે તો ઘાતની શું થાય સરવાળો બાદબાકી. તો 1/e e⁻x ની e - 1 e⁻x છેદમાં x ની ઘાત e⁻x. હવે અહીંયા આગળ તમે જુઓ x ની ઘાતનું વિકલન શું થાય e⁻x e - 1 e⁻x નું વિકલન શું થાય e⁻x. તો છેદનું વિકલન અંશમાં ઓલરેડી સેટ થઈ ગયું છે. આનો આપણે સંકલન કરવું એના માટે શું લખી શકો તમે પ્રમેય નંબર 3 મુજબ કે d/dx ઇન્ટિગ્રેશન d/dx x⁻e e⁻x છેદમાં x ની ઘાત e⁻x. હવે આનું સંકલન શું થઈ જશે તો કે log mod f(x) તો 1/e log mod x ની ઘાત e⁻x c. આ તમારો જવાબ થશે. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ મહત્વનું એક્ઝામ્પલ છે, MCQ માં અવારનવાર પૂછાય છે. તો આ રીતે પ્રમેય નંબર 3 આપણને શું કહે છે કે કોઈ એક વિધેય આપેલું હોય છેદમાં એનું વિકલન કાક અંશમાં સેટ થતું હોય, છેદમાં કોઈ વિધેય હોય f(x) એનું વિકલન અંશમાં સેટ થતું એટલે કે f'(x) હોય તો એવા વિધેયનું સંકલન શું થાય કે log mod f(x) c. એની અનુરૂપ આપણે 5 ઉદાહરણોનો અભ્યાસ કર્યો. હજુ પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3 નો મહત્તમ ઉપયોગ ક્યાં થશે આગળ આપણે કે 7.2 ની અંદર થશે. આપણને ટેક્સ્ટ બુક ની અંદર પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3 આપેલું નથી, પણ એની જગ્યાએ કે જે પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3 આધારિત જે દાખલાઓ આપણે ગણ્યા છે એ દરેક દાખલાઓ ટેક્સ્ટ બુક ની અંદર કઈ રીતે ગણેલા છે તો કે સંકલનની આદેશની રીતે. પણ આ દાખલાઓ છે તમે સંકલનની આદેશની રીતે ગણો તો ઘણી લાંબી પ્રોસેસ તમારે કરવી પડે, એટલે કે રીત ઘણી લાંબી થઈ જાય. તો એની બદલે આપણે પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3 જે જૂની ટેક્સ્ટ બુકમાં તો આવતા જ હતા, નવી ટેક્સ્ટ બુકમાં આપણને આપેલા નથી. તો એની અંદર તમે દાખલાઓ ગણો તો પહેલી આદેશની રીત કરતાં તમે સરળતાથી દાખલાઓ ગણી શકો. જરૂર પડે ત્યાં આગળ આપણે સંકલનની આદેશની રીતનો પણ ઉપયોગ કરશું. જ્યાં આગળ પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3 થી આપણે દાખલાઓ ન ગણી શકીએ ત્યાં આગળ આપણે સંકલનની આદેશની રીતે દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરશું. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 7.2 નીચે આપેલા વિધેયોના x વિશે સંકલિત મેળવો. કાક આપણને 1 થી 37 દાખલાઓ આપેલા છે એના આપણે x વિશે સંકલિત મેળવવાના છે. એમાંનો પહેલો દાખલો જોઈએ આપણે
સૌથી પહેલા તો એને i નામ આપી દઈએ તો i બરાબર સંકલન 2x છેદમાં 1 + x² dx. તો અહીંયા આગળ શક્ય હોય ત્યાં સુધી આપણે પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3 ની રીતે દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરશું. પ્રમેય નંબર 2 શું હતું કે તમને કોઈ એક વિધેય આપેલું હોય, બાજુમાં એનું વિકલન સેટ થતું હોય, તેનું સંકલન શું થાય કે f(x) ની અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો વત્તા c. પ્રમેય નંબર 3 કે છેદનું વિકલન જે કાંઈ અંશમાં સેટ થતું હોય તો એનું સંકલન શું થાય કે log mod f(x) વત્તા c. અહીંયા આગળ તમે જુઓ તો છેદમાં શું આપેલું છે કે 1 + x² નું વિકલન શું થાય કે 1 નું વિકલન 0, x² નું વિકલન શું થાય કે 2x. તો અંશમાં આપણે 2x આપેલું છે, છેદનું વિકલન છે ઓલરેડી અંશમાં કાંઈક સેટ થયેલું છે. તો હું લખી શકું અહીંયા આગળ તમે કે d/dx of 1 + x² છેદમાં શું છે તમારી પાસે કે 1 + x² dx. તો ત્યાં આગળ સંકલન લખો હું લખી શકું તમે કે log mod 1 + x² c. બહુ સરળતાથી તમે પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3 થી દાખલાઓ ગણી શકો. આના દાખલો તમે સંકલનની આદેશની રીતે પણ ગણી શકો. કઈ રીતે કે 1 + x² = t ધારી 1 + x² = t ધારો તો 2x dx = શું થઈ જાય dt. જો આ તમારે આદેશની રીતે ગણો તમે કઈ રીતે ગણી શકો કે i બરાબર સંકલન 2x ના છેદમાં 1 + x² dx. હવે છેદમાં શું છે કે 1 + x² ત્યાં હું t ધારું છું. ધારો કે 1 + x² = t. તો બંને બાજુ x સાપેક્ષ વિકલન તો હું બંને તો 0 થાય, x² નું શું થાય કે 2x dx = dt. તો i બરાબર લખીએ આપણે તો આખું જે x માં પછી કેમાં કન્વર્ટ થઈ જાય t માં. તો અંશમાં શું થઈ જશે dt છેદમાં શું આવી જાય 1 + x² = t. તો 1/t નું સંકલન શું થાય કે log mod t + c. હવે t ની કિંમત મૂકી દો તો log mod 1 + x² + c. આ તમારો જવાબ થાય. તો આ તમે સંકલનની આદેશની રીતે ગણો આપણે દાખલો આપણે પ્રમેય નંબર 3 થી ગણો. તો પ્રમેય નંબર 3 થી તમે ઓછા સ્ટેપની અંદર દાખલા ગણી શકો અને ઝડપથી ગણી શકો. એટલે સંકલનની આદેશની થોડીક લાંબી છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણે પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3 થી દાખલા ગણવાનો પ્રયત્ન કરશું. જ્યારે પ્રમેય નંબર 2 અને 3 થી દાખલાઓ નહીં થતા હોય ત્યારે આપણે સંકલનની આદેશની રીત વાપરશું. હવે જોઈએ આપણે બીજું એક્ઝામ્પલ. સંકલન i બરાબર નામ આપી દઈએ પહેલા તો i બરાબર સંકલન log x² છેદમાં x dx. આની બરાબર લખો તો આ રીતે લખી શકો log x² 1/x dx. હવે તમને કાંઈક આઈડિયા આવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કાંઈક log x છે, અહીંયા 1/x છે. તો log x નું વિકલન શું થાય કે 1/x. અહીંયા તમને વિકલન છે સરસ રીતે આવડતું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિકલન નહીં આવડતું હોય તો તમે સંકલન તૈયાર કરી શકશો નહીં અને સંકલન તમને આવડે જ નહીં. જે વિદ્યાર્થીઓને વિકલનના સૂત્ર ના આવડતા હોય, વિકલનના દાખલાઓ ના આવડતા હોય તો એમને સંકલન ક્યારે આવડે નહીં. તો અહીંયા આગળ log x નું વિકલન શું થાય કે 1/x. તો અહીંયા આગળ f(x) નું વિકલન છે કે બાજુમાં પણ આપેલું છે. તો સંકલન log x² d/dx log x dx. તો જો પ્રમેય નંબર 2 કે કોઈ વિધેય આપેલું હોય એનો વિકલન કાંઈક બાજુમાં સેટ થતું હોય તો આ વિધેય તમારે શું છે log x નું વિકલન શું થાય કે 1/x. તો f(x) નું વિકલન જે કંઈક બાજુમાં આપેલું છે તો એવા વિધેયનું સંકલન શું થાય કે f(x) ને અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો વત્તા c. log x ની અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો વત્તા c. તો તેથી આ બરાબર શું લખી શકો તમે કે log x નું ઘન છેદમાં 3 વત્તા c. આ તમારો જવાબ થશે. હવે જોઈએ આપણે ત્રીજો એક્ઝામ્પલ. i બરાબર સંકલન 1/x + x log x dx. તો અહીંયા આગળ ડાયરેક્ટ તમને સંકલન થતું દેખાતું નથી. પ્રમેય નંબર 2 નો ઉપયોગ થતો નથી દેખાતો. પ્રમેય નંબર 3 નો ઉપયોગ થતો નથી દેખાતો. અહીં આદેશ રીતે આપણે ડાયરેક્ટલી વાપરી શકીએ નહીં. તો આવા દાખલામાં અહીંયા આગળ x વાળું પદ છે, અહીંયા આગળ x વાળું પદ છે તો હું અંશ અને છેદને કાંઈક x વડે ભાંગી નાખું. અંશ અને છેદને x વડે ભાગતા. અંશ અને છેદને x વડે ભાગતા. તો હવે અંશને x વડે ભાગું તો શું થઈ જશે કે 1/x. છેદને x વડે ભાગું તો શું થઈ જાય અહીંયા આગળ શું આવી ગયું log x ઇન્ટુ શું થઈ જશે dx. તો હવે તમે જોઈ શકો છેદમાં અંશમાં હું 1/x છેદમાં હું 1 + log x. હવે છેદનું વિકલન કરો તો 1 નું વિકલન શું થાય 0. log x નું વિકલન શું થાય તો કે 1/x.
તો આ છેદનું વિકલન છે અંશમાં સેટ થતું દેખાય છે અને બરાબર લખવું તો હું લખી શકો તમે એટલે કે d/dx ઓફ 1 + log x છેદમાં 1 + log x dx 1 નું વિકલન શું થાય 0, log x નું વિકલન શું થાય 1/x, તો છેદનું વિકલન છે કે અંશમાં આપેલું છે તો પ્રમેય નંબર 3 મુજબ આવા વિધેયનું સંકલન શું થાય તો કે log mod f of x + c. તો f of x = શું છે અહીંયા આગળ તો log mod f of x એટલે 1 + log x + c. બહુ સરળ છે. હવે જોઈએ આપણે ચોથું એક્ઝામ્પલ i બરાબર સંકલન sin x sin of cos x sin x sin of cos x આનો આપણે કંઈક સંકલન મેળવવાનું છે. અહીંયા આગળ તમે પ્રમેય નંબર 2 અથવા તો પ્રમેય નંબર 3 નો ડાયરેક્ટલી ઉપયોગ તો તમને દેખાતો નથી કારણ કે વિધેય શું છે sin x એનું વિકલન શું થાય cos x અને એ તો sin of cos x આપેલું છે તો f of x નું વિકલન છે બાજુમાં સેટ થતું નથી દેખાતું છે અંશ અને છેદ વાળું તો પદ જ નથી તો પ્રમેય નંબર 2 નો તો ઉપયોગ જ ન થઈ શકે. તો અહીંયા આગળ કે આપણે cos x ધારી લઈએ જ્યારે પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3 નો ઉપયોગ ન થતો હોય ત્યારે આપણે સંકલનની આદેશની રીતે દાખલા ગણવાનો પ્રયત્ન કરવાનો. સંકલનની આદેશમાં મેં તમને શું વાત કરી હતી કે જે ઓડ પદ હોય એની બરાબર તમારે ધાર કરો. અહીંયા આગળ તમે જુઓ તો sin x તો બરાબર છે પણ sin of cos x છે તો sin of cos x એવું ખરેખર તો ત્રિકોણમિતિ વિધેય હોઈ ન શકે. અહીંયા આગળ cos x આપણે કંઈક ધારી લઈએ. ધારો કે cos x = t. તો cos x નું વિકલન શું થાય કે માઈનસ sin x dx = dt. cos x નું વિકલન માઈનસ sin t નું વિકલન dt/dx dx ને સામે ગુણાવી દેવાનું તો માઈનસ sin x dx = શું થઈ જશે dt. કિંમતો મૂકી દઈએ આપણે i બરાબર શું થઈ જાય એટલે સંકલન sin x તો એમ sin x dx = શું થાય કે dt. પણ અહીંયા આગળ આપણી પાસે છે શું થાય તો પ્લસ sin x dx છે. અહીંયા આગળ મેળવવું આપણને માઈનસ sin x dx = dt. તો sin x dx = લખો તો શું લખી શકો તમે માઈનસ dt. અહીંયા આગળ પહેલા તો sin of cos x એટલે sin t થઈ જશે. હવે sin x dx = -dt. માઈનસ નું બાય લઈએ તો માઈનસ sin t dt બરાબર લખવું. હવે sin નું સંકલન શું થશે કે માઈનસ cos તો માઈનસ કાઉન્સમાં માઈનસ cos t વત્તા c. માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ તો cos t વત્તા c. હવે આપણે t ની કિંમત શું ધારી કે cos x t બરાબર શું થઈ ગયું કે cos x તો cos of cos x વત્તા c i બરાબર. તો જ્યારે પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3 થી આપણે દાખલાઓ ન ગણી શકીએ એને તમે સંકલનની આદેશની રીતે પણ સરળતાથી ગણી શકો. તો 7.2 ના બાકીના દાખલાઓ છે એટલે એક્ઝામ્પલ નંબર 5 થી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. નમસ્તે.